હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું નિકિતાની રસોઈમાં. તો આજે આપણે બનાવીશું સરસ મજાનું કેપ્સિકમ મરચાંનું શાક. તો તેના માટે મેં એક વાડકી ચણાનો લોટ લીધો છે. તેને આપણે સારી રીતે શેકી લઈશું. એકદમ ધીમા તાપે શેકવાનો છે, જેથી લોટ નીચે ચોટે નહીં અને સતત હલાવતું રહેવાનું છે. 2 મિનિટ પછી એ લોટ શેકાઈ જાય એટલે આપણે આ લોટને એક વાડકામાં કાઢી લઈશું. અને પેન ઉપર મૂકીને ગેસ ઉપર તેમાં 2 ચમચી તેલ એડ કરીશું અને થોડીક તેમાં આપણે રઈ એડ કરીશું, અડધી ચમચી જેટલી. થોડીક રઈ એડ કરીશું. રઈ તતડે ત્યાં સુધી આપણે એક વાડકામાં જે ચણાનો લોટ કાઢ્યો હતો તે ઠંડો પડી ગયો છે. તો હવે તેમાં થોડી આપણે હળદર, પછી સ્વાદ મુજબ આપણે તેમાં લાલ મરચું એડ કરીશું, 1 ચમચી જેટલું. અને તમારે વધારે નાખવું તો વધારે પણ નાખી શકો છો. અને 1 ચમચી જેટલું આપણે તેમાં ધાણા જીરું પાવડર છે તે એડ કરીશું. અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અને 1 ચમચી જેટલી બોરું ખાંડ છે તે એડ કરીશું. તમારે ગળપણ જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હવે ત્યાં સુધી રઈ તતડી ગઈ છે, તો આપણે જે કેપ્સિકમ મરચાં સમારીને રાખ્યા છે તે એડ કરીશું. હવે તેમાં થોડી આપણે હિંગ એડ કરીશું અને તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. અને કેપ્સિકમ મરચાંને આપણે 2 થી 3 મિનિટ માટે આપણે સતળવા દઈશું. ત્યાં સુધી આપણે જે મસાલો હતો એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને એ મસાલાને આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું, કણીઓ ના રહે એ રીતે. એકદમ કણીઓ હોય એ બધી ભાગી દેવાની છે. હવે આપણે કેપ્સિકમ જે મૂક્યા હતા એ ચેક કરી લઈશું. 3 મિનિટ જેવું થયું છે. હવે તેમાં થોડુંક આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, કારણ કે મસાલામાં મીઠું એડ કર્યું છે એટલે આમાં માપનું જ મીઠું એડ કરવાનું છે. અને થોડી ચપટી જેટલી હળદર એડ કરીશું અને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે ઓલો મસાલો બનાવીને રાખ્યો છે તે અંદર એડ કરીશું અને તેને હવે ઢાંકીને 5 મિનિટ માટે આપણે થવા દઈશું, એકદમ ધીમા તાપે. 5 મિનિટ પછી આપણે ચેક કરીશું. હવે તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલો પાણી એડ કરીશું. જરૂર મુજબ જેમ જરૂર હોય એટલું પાણી અંદર એડ કરવાનું છે અને હલાવી મિક્સ કરી લઈશું. થોડો આપણે ગરમ મસાલો એડ કરીશું અને હલાવીને મિક્સ કરી લઈશું. અને આપણે તેને ઢાંકીને 3 મિનિટ માટે થવા દઈશું. હવે 3 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. તેને હલાવી લઈશું. હવે આપણે ગેસ છે બંધ કરી દઈશું અને અંદર થોડુંક આપણે લીંબુ એડ કરીશું અને તેને પણ હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે સરસ મજાનું કેપ્સિકમ મરચાંનું શાક. જો કોઈ બી શાક ના હોય તો આ શાક બનાવીને તમે રોટલી સાથે ખાઈ શકો છો. જો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી બીજી નવી રેસીપીની માહિતી જાણવા માટે બાજુમાં બેલ આઇકન બટન આપ્યું તે પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ.